हेलो स्टूडेंट्स, प्रीवियस लेक्चરની અંદર ઓહમના નિયમની મર્યાદા, ત્યાર પછી અવરોધકતાના આધારે દ્રવ્યનું 3 ભાગમાં વર્ગીકરણ અને અવરોધના 2 પ્રકાર વાયર વાઉન્ડ અને કાર્બન અવરોધ ભણેલા. કાર્બન અવરોધમાં ખાસ કાર્બન અવરોધનું મૂલ્ય નક્કી કરવા માટે વર્ણ સંકેત લેવાનો છે અને વર્ણ સંકેત માટે બીબી રોય ગોઝ ટુ બોમ્બે વાયા ગેટવે, નો ગોલ્ડ સિલ્વર નો કલર. આ એક શોર્ટકટ તમને આપી છે, યાદ રાખવાની છે. ન ખ્યાલ હોય તો પ્રીવિયસ લેક્ચર ફરીથી એક વખત જોઈ લો એટલે તમને બધા મુદ્દાઓ રિવાઇઝ થઈ જાય. બીજું, આગળ જ્યારે આપણે શરૂઆત કરી હતી અવરોધની અંદર ત્યારે મેં તમને એક મુદ્દો કીધેલો, અવરોધ, વાહકત્વ, અવરોધકતા અને વાહકતા. ત્યારે એક મુદ્દો તમને કીધો હતો કે સાહેબ આ વસ્તુ દ્રવ્યની જાત, તાપમાન ને દબાણ પર આધાર રાખતી હોય છે. સર, તાપમાન સાથેનો સંબંધ આપણે સમજવો છે. તો મેં તમને ત્યારે એવું કીધું હતું કે કોઈ પણ ધાતુ, તો ધાતુઓમાં આપણે એક મુદ્દો સમજેલા, યાદ કરો, ધાતુઓમાં તાપમાન સાથે અવરોધકતા વધે છે અને મિશ્ર ધાતુ, અર્ધ ધાતુઓમાં એટલે અર્ધવાહકોમાં તાપમાન સાથે અવરોધકતા ઘટે છે અને વાહકતા વધે છે. ઓકે, પણ એવું કહેવાય છે કે જો તાપમાનમાં બહુ મોટો ફેરફાર ન કરવામાં આવે, એટલે તાપમાનના ફેરફારો પ્રમાણમાં થોડા નાના હોય, તાપમાનમાં થતા ફેરફારના ગાળા બહુ મોટા ન હોય, ત્યારે અવરોધકતા તાપમાન સાથે કઈ રીતે બદલાય. તાપમાનમાં ચેન્જ કરવાનો છે પણ એટલો મોટો ચેન્જ નહીં કે ભાઈ 100 કેલ્વિન છે ને તમે 800 કેલ્વિન કરી નાખો, 100 નું તમે 150 કેલ્વિન કરો, 125 કેલ્વિન કરો. આવા નાના ફેરફારો માટે બહુ મોટા ફેરફાર ન હોય ત્યારે અવરોધકતાનો તાપમાન સાથે સંબંધ એક પ્રાયોગિક સૂત્ર વડે, એક આનુભવિક સૂત્ર વડે આપવામાં આવે છે. આનુભવિક સૂત્ર એટલે પ્રયોગોની મદદથી મેળવેલું હોય ને વર્ષોથી સ્વીકારેલું હોય એવું એક આનુભવિક સૂત્રની મદદથી એને મેળવવામાં આવે છે. અને સાહેબ એ સૂત્ર શું છે તો યાદ રાખો, રો એટ ટી ઇઝ ઇક્વલ ટુ રો 0 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. હું જરાક બધા પદની સમજૂતી તમને આપી દઉં, જ્યાં રો ટી એટલે ટી તાપમાને આપેલા દ્રવ્યની અવરોધકતા. ઓકે, રો 0 એટલે T0 અથવા એને સંદર્ભ પણ બોલાય, સંદર્ભ તાપમાને અવરોધકતા. મિત્ર, આ સૂત્રના આધારે દાખલાઓ છે, આપણે ગણીશું એટલે સૂત્ર જરાક મગજમાં ફિટ કરી દેજો ખાસ. ટી એટલે આપેલું તાપમાન, T0 સંદર્ભ તાપમાન, ટી એટલે આપેલું તાપમાન અને T0 એટલે સંદર્ભ તાપમાન, રેફરન્સ તાપમાન. ચાલો હવે આલ્ફા છે ને, મેઇન તો આ વસ્તુ છે આલ્ફા. આલ્ફા એટલે મિત્રો તાપમાન ગુણાંક અથવા અચળાંક, જેનો એકમ છે સેલ્સિયસ ઇન્વર્સ અથવા કેલ્વિન ઇન્વર્સ. આ એકમ તો તમને ડાયરેક્ટ સમજાવી વાત છે. જો હું તમને કહું, સાંભળો, અવરોધકતા, આ અવરોધકતા સમજાય છે વાત. અવરોધકતા અહીંયા ગુણાય છે એટલે સર આ બાજુ અવરોધકતા છે. પારિમાણિક દ્રષ્ટિએ જો આ સમીકરણ યથાર્થ હોય તો આ બે પદનું પારિમાણિક સૂત્ર અવરોધકતાનું થવું જોઈએ. ચાલો, રો 0 અંદર ગુણો એટલે સર એ પદ તો અવરોધકતા થઈ ગઈ. અહીંયા અંદર ગુણો તો શું થશે? રો 0 આલ્ફા ડેલ્ટા ટી. રો 0 અહીંયા ગુણાણો એટલે સર આલ્ફા અને ડેલ્ટા ટી એકબીજાનું એકમ નાબૂદ કરતા હોવા જોઈએ, તો જ આ રો 0 અને આ રો અવરોધકતા થશે. તો જુઓ તમે, ડેલ્ટા ટીનો એકમ કેલ્વિન, તો સર હું આનો એકમ કેલ્વિન ઇન્વર્સ લઈ લઉં તો કેલ્વિન ઇન્વર્સ ને કેલ્વિન ઉડી જશે. તો અહીંયા રો 0 અને અહીંયા રો 0 થઈ ગયું. એકમની દ્રષ્ટિએ જોજો તો થઈ ગયું અવરોધકતા. એટલે આલ્ફા તાપમાન ગુણાંક છે જેનો એકમ સેલ્સિયસ ઇન્વર્સ અથવા
કેલ્વિન ઇન્વર્સ છે. મિત્રો એવું કહેવાય છે કે અવરોધકતા અને અવરોધ એકબીજાના સમપ્રમાણમાં હોય, એટલે આ જ રીતે તમે અવરોધનું સૂત્ર પણ લખી શકો RT R01 પ્લસ આલ્ફા T માઇનસ T0. પણ એક વસ્તુ મુદ્દા મગજમાં નાખી દો મિત્રો, આ ઇક્વેશન ટેક્સ્ટ બુકમાં આપેલું નથી, પણ આના દાખલાઓ એન્ટ્રન્સ એક્ઝામમાં પૂછાય છે MCQ. એટલા માટે મેં સૂત્ર અત્યારે યાદ કરાવી દીધું. જેવો રિલેશન અવરોધકતાનો છે એવો જ રિલેશન અવરોધ માટેનો પણ છે. હવે સમજો સાહેબ, જુદા જુદા દ્રવ્યમાં આલ્ફાના મૂલ્ય જુદા જુદા હોય છે, અને આલ્ફાના મૂલ્ય બદલાઈને એ રીતે જ અવરોધકતા તાપમાન સાથે બદલાતી હોય. આલ્ફાના મૂલ્ય બદલો એ રીતે જ અવરોધકતા તાપમાન સાથે બદલાતી હોય. સાહેબ હવે એવું કહેવાય છે કે 0 ડિગ્રી સેલ્સિયસ અથવા 0 કેલ્વિન તાપમાને અવરોધકતાના આ મૂલ્ય આલ્ફાના મૂલ્ય આપણને કોષ્ટકમાં આપેલા છે, યાદ રાખવાની જરૂર નથી, પણ એમાંથી જે શીખવાનું છે એ જરાક સમજો. ચાલો હવે સાહેબ 0 સેલ્સિયસ તાપમાને ધાતુ માટે આલ્ફાના મૂલ્ય ધન હોય, એટલે બધી ધાતુ માટે સર આલ્ફાની વેલ્યુ ધન હોય. હવે આનો મુદ્દો એક સમજવાનો પ્રયત્ન કરજો. સર આલ્ફાનું મૂલ્ય ધન હોય તો કેવી વસ્તુ થઈ? આ વેલ્યુ પ્લસ 1 પ્લસ આ કિંમતે ધન છે, એટલે સર આ પદ એડ થયું, ઉમેરાયું. સર પદ ઉમેરાણું એટલે એનો મતલબ એવો છે આખો કૌંસ વધ્યો, આખો કૌંસ વધ્યો એટલે સર અવરોધકતા વધી. એટલે આપણે જાણીએ છીએ કે સર ધાતુમાં તાપમાનના વધારા સાથે અવરોધકતા વધે છે. તો હવે આપણને મગજમાં પાછો એવો સવાલ થાય, સર શું સમપ્રમાણમાં વધે છે? ચરઘાતાંકીય રીતે વધે છે? કેવી રીતે વધે છે? તો એના માટે કામ કરવામાં આવ્યું કે જુદી જુદી ધાતુઓ માટે અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ તૈયાર કર્યો. અવરોધકતા મિત્રો અહીંયાથી ઓમ ઇન્ટુ મીટરમાં, તાપમાન છે કેલ્વિનમાં. અહીંયા જુદા જુદા તાપમાને ધાતુની અવરોધકતા આ લોકોએ માપી, પ્રેક્ટિકલો કરવામાં આવ્યા અને એનો આલેખ તૈયાર કર્યો. તો સાહેબ એ આલેખ કંઈક આવો મળ્યો. આલેખ કંઈક આવો મળ્યો. આ આલેખ એવું દર્શાવતો હતો, અહીંયા બધી વેલ્યુ જોઈને તો એવું દર્શાવતો હતો કે સાહેબ ઓરડાના તાપમાને સંબંધ સમપ્રમાણ છે, રેખીય છે. એટલે સર આ જે ગાળો છે એ ઓરડાના તાપમાનની નજીકનો ગાળો છે, 298 કેલ્વિનથી લઈને 300 કેલ્વિનની આસપાસ. સમજો, એવું જોવા મળ્યું ધાતુ માટે કે સર ઓરડાના તાપમાને સંબંધ લગભગ રેખીય છે. એટલે ઓરડાના તાપમાને જો તમે દ્રવ્યને લાવશો તો સર એ તાપમાનમાં માઇનર ચેન્જ કરશો તો અવરોધકતા એ પ્રમાણમાં જ વધશે, સમપ્રમાણ વધારો છે. પણ એવું જોવામાં આવ્યું કે સાહેબ નીચા તાપમાને અને ઊંચા તાપમાને, આ બાજુ નીચા તાપમાને, આ બાજુ ઊંચા તાપમાને, આ સંબંધ લગભગ અરેખીય છે. એટલે એટલું ખબર પડી, આલેખ દોર્યો ધાતુઓ માટે તો ખબર પડી કે ઓરડાના તાપમાને અવરોધકતા અને તાપમાન વચ્ચેનો સંબંધ રેખીય, જ્યારે નીચા અને ઊંચા તાપમાને સંબંધ લગભગ અરેખીય છે. એટલે એનો મતલબ એવો થયો ને કે સર જ્યારે તમે અહીંયા તાપમાનનો વધારો કરશો તો અવરોધકતા ઝડપથી વધે છે, અહીંયા લગભગ સમપ્રમાણ ચાલે છે. ફરી પાછું અહીંયા તાપમાન સ્લાઇટ વધારો તો અવરોધકતા બહુ ઝડપથી વધે છે. એટલા માટે સાહેબ એવું કહેવાય કે ધાતુની અંદર અવરોધકતાનો તાપમાન સાથેનો સંબંધ એ આ રીતે છે. પણ હવે આ તો સર આપણા માટે તો પ્રોબ્લેમેટિક, કે એવું તો જરૂરી નથી ને કે સાહેબ આપણે બધા વાયરને ઓરડાના તાપમાને સેટ કરી શકીએ, નહીં. જો ઓરડાના તાપમાને સેટ ન કરો, હવે સમજી લો કે આપણે સાહેબ અત્યારે સમજી લો કે રસ્તા પરના જે તાર છે, વાહક તાર, રસ્તા પરનું તાપમાન કાંઈ ઓરડાના તાપમાન જેટલું જ રહેવું નેસેસરી તો નથી. ઉનાળામાં વધી જશે, શિયાળામાં ઘટી જશે. સર તો ત્યારે એનો મતલબ એવો થયો ને કે રસ્તા પરના જે વાયરો લંબાવેલા છે, GEB વાળાએ કે ટોરેન્ટ વાળાએ, સર એ વાયરોના
અવરોધકતાના મૂલ્યો વધી જશે. તો એના માટે શું? તો એવું કહેવાય છે કે સાહેબ એના માટે મિશ્ર ધાતુઓ બનાવવામાં આવી. મિશ્ર ધાતુ જેવી કે નિક્રોમ, મેંગેનીન અને કોન્સ્ટન્ટ. આગળ એક ક્વેશ્ચન પૂછ્યો છે, તમને યાદ હોવો જોઈએ. નિક્રોમ એટલે નિકલ, ક્રોમિયમ અને આયર્ન, ત્રણની મિશ્ર ધાતુ. મેંગેનીન કોન્સ્ટન્ટ તમારે મેળવવાની છે. જોવા મળ્યું કે સર મિશ્ર ધાતુની અવરોધકતા તાપમાનથી લગભગ સ્વતંત્ર છે. તાપમાનથી લગભગ સ્વતંત્ર છે. એટલે કહેવા શું માંગુ છું સમજો. સર મિશ્ર ધાતુ માટે જો અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરો ને, તો આલેખ લગભગ આવી સુરેખા મળતી હતી. આ સુરેખા શું દર્શાવે છે? સર તાપમાનમાં તમે બહુ મોટો ચેન્જીસ કરો ત્યારે અવરોધકતામાં બહુ માઇનર ચેન્જીસ થાય છે. તાપમાનમાં બહુ મોટો ચેન્જ કરો ત્યારે અવરોધકતામાં બહુ ઓછો ચેન્જ થાય છે. આ શું દર્શાવે છે કે સર મિશ્ર ધાતુની અવરોધકતાને તાપમાન સાથે લગભગ સંબંધ નથી, છે તો બહુ ઓછો. કેમ? તાપમાનમાં ખાસો એવો વધારો કર્યો ત્યારે અવરોધકતામાં બહુ જરાક એવો વધારો થયો. કેવી વાત થઈ સાહેબ? હું અહીંયા કદાચ 500 કેલ્વિન જેટલું પ્લસ કરી નાખું, 500 કેલ્વિન, અને અહીંયા માનો કે અવરોધકતામાં 5 ઓહમ ઇન્ટુ મીટરનો વધારો થતો હોય, 5 કે 4નો, તો એ લગભગ તો નહીવત જેવો થયો ને સાહેબ, જેને તમે ઉગણી શકો ને. એટલા માટે મિશ્ર ધાતુના તાર વ્યવહારમાં વપરાય છે. મેં તમને કીધું છે તમારી લેબમાં એક સાધન આવશે રિયોસ્ટેટ. રિયોસ્ટેટ નળાકાર છે, એની ઉપર બ્લેક કલરના નિક્રોમના તાર વીટેલા હશે. એની ઉપર એક મૂવિંગ કી હોય, જેને તમે આગળ પાછળ કરો એમ અવરોધ ચેન્જ થાય. સાહેબ આ જે રિયોસ્ટેટ છે ને એ મિશ્ર ધાતુના તારનો યુઝ કરે નિક્રોમમાં, જેથી કરીને રિલેશન આવો જોવા મળે. એની અવરોધકતા તાપમાનથી લગભગ સ્વતંત્ર થઈ જાય છે. ઓકે. ત્રીજો મુદ્દો, અર્ધધાતુઓ, અર્ધવાહકો. સાહેબ અર્ધધાતુઓ માટે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આલ્ફાની વેલ્યુ ઋણ મળે છે. 0 કેલ્વિન આલ્ફાની વેલ્યુ ઋણ મળે છે. એટલે એનો મતલબ એવો થઈ ગયો ને સર આલ્ફા માઇનસ થયો, આખો કાઉસ ઘટ્યો એટલે અવરોધકતા ઘટી. એટલે અર્ધધાતુ માટે એવું બોલાય કે અર્ધધાતુમાં તાપમાનના વધારા સાથે અવરોધકતા ઘટે છે અને એની વાહકતા વધે છે. એટલે અર્ધધાતુ માટે જો સાહેબ આપણે આલેખ તૈયાર કરીએ ને રો વિરુદ્ધ ટીનો, તો એ આલેખ તમને કંઈક આવો મળશે. શું દર્શાવે છે? જેમ તાપમાન વધ્યું એમ અવરોધકતા ઘટી, જેમ તાપમાન વધ્યું એમ અવરોધકતા ઘટી. ખ્યાલ આવે છે વાતમાં? એટલે એવું કહેવાય છે કે સાહેબ ધાતુઓની અંદર તાપમાનના વધારા સાથે અવરોધકતા વધે છે અને અર્ધધાતુમાં તાપમાનના વધારા સાથે અવરોધકતા ઘટે છે. તો આ થઈ ગયો અવરોધકતાનો તાપમાન પરનો આધાર. તમને થિયરી પૂછાય, અવરોધકતાના તાપમાન પરના આધારનું સમીકરણ દર્શાવી ધાતુ, મિશ્ર ધાતુ અને અર્ધધાતુ માટે રો વિરુદ્ધ ટીના આલેખ દોરી સમજાવો. સમજાવવાનું છે. અલગથી આલેખ એ પૂછશે, ધાતુ, મિશ્ર ધાતુ અને અર્ધધાતુ માટે રો વિરુદ્ધ ટીના આલેખ દોરી સમજાવો, તો એ તમારા લખવાનું છે. આખી થિયરી પૂછે તો આ લખવાનું છે. ઓકે, ચાલો નેક્સ્ટ ટોપિક આપણે સમજવાનો છે મિત્રો, વિદ્યુત ઉર્જા અને પાવર. હા, આમાંથી ઘણાને વિદ્યુત ઉર્જા તો આવડે જ છે, ભણી ગયા આપણે સર ચેપ્ટર નંબર 2 માં, નહીં? U બરાબર Q ઇન્ટુ V. V એટલે વોલ્ટેજ, Q એટલે વિદ્યુત ભાર અને વિદ્યુત સ્થિતિ ઉર્જા કહેવાય, વિદ્યુત ઉર્જા. વિદ્યુત ઉર્જા અને પાવર આપણે બે કમ્બાઈન સમજવાના છીએ. ચાલો એક કામ કરીએ, કોઈ એક વાહક તાર લઈ લો, આ એક વાહક તાર લઈ લો, સમજો. આનો આડછેદ A અને આડછેદ B. સર અહીંયાના વોલ્ટેજ છે V અને અહીંયાના વોલ્ટેજ છે VB.
બે વચ્ચેના વોલ્ટેજનો તફાવત છે કોઈ V જેટલો અને આ તારમાંથી I જેટલો પ્રવાહ વહે છે. રેડી? એટલે લખું છું કોઈ વાહક તારમાં સુવાહકમાં A થી B તરફ I જેટલો પ્રવાહ પસાર થઈ રહ્યો છે અને ડેલ્ટા ટી સમયમાં વાહકમાંથી ડેલ્ટા ક્યુ વિદ્યુત ભાર પસાર થાય છે. તો ઓફકોર્સ સર ખબર પડે પ્રવાહ વહે છે એટલે એનો મતલબ પ્રવાહ એટલે શું? વિદ્યુત ભારોની ગતિ. વિદ્યુત ભાર પસાર થતો હશે એને જ પ્રવાહ કહેવાય ને. સમજો હું જરાક એક બે ક્વેશ્ચન કહું. માની લો કે સર બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને હું V નામ આપી દઉં, લખું VA માઇનસ VB ઇઝ ગ્રેટર દેન 0 છે. હશે જ, છે નહીં? હશે જ. કેમ સર? આ VA માઇનસ VB ઇઝ ગ્રેટર દેન 0 એટલે એનો મતલબ એવો થઈ ગયો ને VA ઇઝ ગ્રેટર દેન VB ને આપણે અમથાઈ જાણીએ છીએ ને. ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ વિદ્યુતભાર ગતિ કરશે. અને મેં તમને પહેલા વાક્યમાં હું લખીને આપ્યું A થી B તરફ પ્રવાહ વહે છે. એનો મતલબ એવો થયો ને સર એના વોલ્ટેજ વધારે છે ને બીના ઓછા છે તો જ આમ પ્રવાહ જતો હશે. અને વધારે વોલ્ટેજથી ઓછા વોલ્ટેજ તરફ જ ક્ષેત્ર હાજર હશે. ક્ષેત્રના કારણે જ વિદ્યુતભારે ગતિ કરી હશે એટલે VA ઇઝ ગ્રેટર દેન VB હશે. તો એક માઇનર ક્વેશ્ચનનો આન્સર આપો કે સર આમાંથી જે વિદ્યુતભાર પસાર થાય છે, માની લો કે હું તમને કહી દઉં, લખેલું જ છે ને મેં, ડેલ્ટા ક્યુ જેટલા વિદ્યુત ભાર માટે વિદ્યુત ઉર્જાનો તફાવત મારે જાણવો છે. ચાલો મારે જાણવું છે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ UB માઇનસ UA, ઉર્જાનો ફેરફાર અંતિમ માઇનસ પ્રારંભિક. સર વિદ્યુત ભાર છેલ્લે B પર જાય છે, સ્ટાર્ટિંગ A થી કરે છે. ઉર્જાનું સૂત્ર Q ડેલ્ટા V ને, તો સર અહીંયા લખું Q ડેલ્ટા V એટલે VB માઇનસ Q ઇન્ટુ V. ડેલ્ટા Q ને આપણે કોમન લઈ લઈએ તો અંદર શું વધે છે? VB માઇનસ VA. બટ યુ નો VB ઇઝ લેસ ધેન VA. VB નાનો છે, VA મોટો છે. સર નાનામાંથી મોટું બાદ કરો તો આ માઇનસ થશે. સો માઇનસ ડેલ્ટા ક્યુ VB માઇનસ VA, આપણે સર તફાવત લઈએ છીએ, મૂલ્ય તો V જ થશે પણ માઇનસ થશે એટલે મેં માઇનસ લખ્યું. મૂલ્ય V થાય છે એટલે આપણે V લખી દઈએ. હું કહું તમને VA માઇનસ VB કરો, માનો કે સર +5 મળે છે તો VB માઇનસ VA કરો -5 થાય ને. મૂલ્ય નથી બદલાતું, માઇનસ થાય એટલે મેં માઇનસ લખ્યું. પણ ડેલ્ટા ક્યુ શું થશે? તો આપણે બધા જાણીએ સર I બરાબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. તો ડેલ્ટા ક્યુ બરાબર I ઇન્ટુ ડેલ્ટા ટી, I ઇન્ટુ ડેલ્ટા ટી. તો મને એટલી ખબર પડી કે સર આ વાહકમાંથી A છેડેથી B છેડે જે વિદ્યુત ભારનો જથ્થો પસાર થયો એની સ્થિતિ ઉર્જા ઘટી, માઇનસ ઘટે છે. ડેલ્ટા ટી સમયમાં અહીંયાથી અહીંયા સુધી જે વિદ્યુતભાર પસાર થયો એની સ્થિતિ ઉર્જામાં આટલો ઘટાડો થયો. સાહેબ આપણે બધા જાણીએ છીએ સ્થિતિ ઉર્જા ઘટતી હોય સાહેબ આ થિયરી લખી દો ને વિડીયોને પોઝ કરીને મસ્ત રીતે ઉતારી દો. ઝડપ રાખો, વિડીયોને પોઝ કરીને ઉતારો એટલે પેલો મુદ્દો હું આગળ લઈ જાઉં. ચાલો આપણે બધા જાણીએ છીએ સાહેબ 11 થી આપણે ભણતા આવીએ છીએ ઉર્જા સંરક્ષણનો નિયમ. 11 માંથી આપણે ભણતા આવ્યા છીએ ઉર્જા સંરક્ષણનો નિયમ. ઉર્જા સંરક્ષણનો નિયમ શું કહે છે? ઉર્જા ઉત્પન્ન થતી નથી, ઉર્જાનો નાશ થતો નથી. સમગ્ર વિશ્વમાં ઉર્જાનો જથ્થો કેવો છે? અચળ. હા, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય એ કન્ફર્મ. એટલે હું એવું કહું તમને કે ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ આપણે 11માં પણ કીધેલું ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ 0. જેટલી સ્થિતિ ઉર્જા ઘટશે એટલી સામે ગતિ ઉર્જા વધશે. પણ બેના ફેરફારનું ટોટલ તો 0 જ થશે ને. તો હું આવું લખી શકું ને ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા યુ.
કાર્ય ઉર્જા પાવરના ચેપ્ટરમાં આવી ગયો છે આ મુદ્દો. સર આ જેટલી વધશે એટલી આ ઘટશે, અથવા આ જેટલી ઘટશે એટલી આ વધશે. એટલે ફેરફાર વિરુદ્ધ છે, વેલ્યુ સેમ છે એટલે અહીંયા માઇનસ લખ્યું છે. ડેલ્ટા યુની વેલ્યુ અહીંયા મૂકી દો, ડેલ્ટા કે માઇનસ IV delta t. So we can write out this delta k is equal to IV delta t. સર આ તો ધન મળી, ધન મળે એટલે એનો મતલબ શું થયો? વિદ્યુત ભારની ગતિ ઉર્જામાં વધારો થયો છે. આ શું દર્શાવે છે? વિદ્યુત ભારની ગતિ ઉર્જા વધી છે. સર શું કામ ગતિ ઉર્જા વધવાનું રીઝન શું? સમજો, અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એટલે સર અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે. આપણે બધા જ જાણીએ છીએ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં વિદ્યુત ભારો ગતિ કરતા હોય ત્યારે એના પર બળ લાગે, F બરાબર Q. સમજાય છે ને? વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં વિદ્યુત ભારો ગતિ કરે તેના પર બળ લાગે, F બરાબર Q. સર બળ લાગે તો એની ગતિ કેવી થવી જોઈએ? પ્રવેગી. પણ આપણે બધા જાણીએ છીએ, મેં આગળ એક થિયરી ભણાવી હતી કે સાહેબ અહીંયા ગતિ પ્રવેગી નહીં, અચળ ડ્રિફ્ટ વેગી થશે. પ્રવેગી ગતિ નથી, અચળ ડ્રિફ્ટ વેગી. ઘણા કહેશે સર પ્રવેગી ગતિ તો હોય જ ને, બળ લાગે તો પ્રવેગ ના આવે. વાત સાચી થાય. આવું થવાનું કારણ શું? અચળ ડ્રિફ્ટ વેગી શું કામ? સમજાવું, સમજ. મેં તમને કીધું હતું ધન આયન યોગ્ય લેટિસ બિંદુ પર સ્થિર છે. હા, તાપમાન અનુસાર મધ્યમાન સ્થાનની આસપાસ વાઇબ્રેશન કરતા હોય. હવે પેલો ઇલેક્ટ્રોન ગતિ કરે, સમજો ધ્યાનથી. ઇલેક્ટ્રોન અહીંયાથી ગતિ સ્ટાર્ટ કરી. સર અહીંયાથી જેમ આગળ ગયો પેલા ક્ષેત્રના કારણે બળ લાગ્યું, ખરેખર વિરુદ્ધ દિશામાં લાગે. આપણે ફિઝિક્સ રેવજિક પ્રવાહમાં ભણીએ છીએ એટલે હું ક્ષેત્રની દિશામાં ધ્યાનમાં લઉં છું. ઘણા પાછા આવશે સર ઇલેક્ટ્રોન તો આમ જાય ને. આ વાત સાચી, આમ જ જાય. હો, ચાલો ધ્યાન આપજો સર. એટલે અહીંયાથી એણે ગતિ કરી, અહીંયા સુધી ગતિ કરી, ત્યાં સુધી એની ગતિ પ્રવેગી છે, નો ડાઉટ. પણ જેવો અથડાશે એટલે વેગ 0. મેં કીધું હતું અથડામણ દરમિયાન વેગ 0. ફરી પાછો નવેસરથી પ્રવેગી ગતિ સ્ટાર્ટ કરે, ફરી પાછી આટલામાં પ્રવેગી અથડાય એટલે વેગ 0. પણ હું તમને એવું કહું કે સર અહીંયા જે વેગમાં વધારો થયો, અહીંયા જે વેગમાં વધારો થયો, અહીંયા 0 થઈ ગયો. આ બધાનું એવરેજ લેવા જશો તો અચળ થશે ને. આ કેવી વાત છે સમજો. સાહેબ તમે સુરતથી સ્ટાર્ટ કરો છો, બરાબર? ટુ વ્હીલર અથવા ફોર વ્હીલરનું ડ્રાઇવિંગ સ્ટાર્ટ કર્યું. ધીમે ધીમે તમારો વેગ વધતો ગયો. તમને રેસ્ટ લેવાની ઈચ્છા થઈ, સર તમે ત્યાં ગાડી ઊભી રાખી દીધી, 0. ફરી પાછી પ્રવેગી ગતિ ચાલુ કરી, ફરી પાછું વચ્ચે કંઈક સાહેબ આપણે પેટ્રોલ પુરાવું છે, 0. મતલબ શું થાય છે ખબર પડે છે? સર જેમ વેગ વધે છે એમ અમુક ટાઈમે 0 થાય છે ને. તો હું આખી ગતિને જો મારે કન્સિડર કરવી હોય તો હું શું લઈશ? એવરેજ. અને એવરેજ લઉં તો એ મને કેવો વેગ દર્શાવે? અચળ. સાહેબ એવું કહેવાય કે આ રસ્તા પર તમે એવરેજ આટલા વેગથી ગયા છો, અચળ વેગથી ગયા છો એવું માની શકાય. અહીંયા અચળ ડ્રિફ્ટ વેગી ગતિનો મતલબ આ છે. મતલબ એવો ન કરતા કે વેગ વધતો નથી, ઘટતો નથી, થાય જ છે ચેન્જ. પણ હું એવરેજ લઈશ આખા વાહકનું, કેમ કે મારે તો ઇલેક્ટ્રોનને A થી B સુધી પહોંચાડવો છે. વિદ્યુત ભારને A થી B સુધી પહોંચાડવો એટલે હું એવરેજ લઉં છું. એ અચળ વેગી ગતિ છે. ઓકે, સમજો. ચાલો બીજું. સર એ જ્યારે ગતિ કરે છે ત્યારે આયન સાથે અથડાય છે. એટલે સમજો, જ્યારે ગતિ કરતો હતો ત્યારે વેગ વધતો ગયો, ગતિ ઉર્જા વધતી ગઈ, વધતી ગઈ, વધતી ગઈ, વધતી ગઈ, વધતી ગઈ, વધતી ગઈ. સર અહીંયા અથડાણો, ભાડ દઈને અથડાણો, અથડાણો એટલે વેગ 0, ગતિ ઉર્જા બાંધી ગઈ. ક્યાં ગઈ સર? અથડાયો, ગતિ ઉર્જા ગઈ, ક્યાં ગઈ? સર અહીંયા અથડાણો ત્યારે બાંધી ગતિ ઉર્જા પેલા ધન આયનને આપી દીધી, લઈ જા. તમને ખબર છે સર ધન આયનને ગતિ ઉર્જા મળી એટલે ધન આયન પેલા સ્ટાર્ટિંગમાં બિચારો ધીમે ધીમે ગતિ કરતો હતો. અહીંયાથી ઇલેક્ટ્રોન આવ્યો હોય ગમગમાટી, સર ગતિ ઉર્જા વધતી ગઈ, વધતી ગઈ, વધતી ગઈ, વધતી ગઈ, અથડાણો, વેગ 0, ગતિ ઉર્જા 0, બધી આને આપી દીધી. આ ફોર્મમાં આવી ગયો, ઉર્જા મળી. અને તમે જાણો છો સર આ દોલનો જે ઝડપી અને મોટા બને ત્યારે વાહક સહેજ ગરમ થઈ જાય. એટલે હું કહેવા શું માંગુ છું કે અથડામણ દરમિયાન
વિદ્યુત ભારની ગતિ ઉર્જા આયનને મળે, તેથી તેના દોલનો ઝડપી બને અને ઉષ્મીય ઉર્જા વધી જાય અથવા વ્યય થાય. દોલન મોટા બને એમ વાહક ગરમ થાય ને ઉષ્મા ઉર્જા મુક્ત કરે. પણ ઉષ્મીય ઉર્જા મળી ક્યાંથી? તો કે વિદ્યુત ભારની ગતિ ઉર્જામાંથી. સો વી કેન રાઇટ, સર આ જે ડેલ્ટા કે છે ને એ ખરેખર એચ સ્વરૂપે મળ્યો છે. ડેલ્ટા કે ખરેખર કયા સ્વરૂપે મળ્યો? એચ સ્વરૂપે. હવે આપણને ખબર છે ઉર્જા એટલે કરવું પડતું કાર્ય શું છે? આઈવી ડેલ્ટા ટી. સર ડેલ્ટા ટીને આપણે નીચે લઈ લો. આઈવી બોલો, કાર્ય કરવાના સમય દરને શું કહેવાય? પાવર. તો આપણને આ મળી ગયો વિદ્યુત પાવર. સાહેબ યાદ રાખો, ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થતો વિદ્યુત પાવર P બરાબર V ઇન્ટુ I, જે ઉષ્મા સ્વરૂપે વ્યય થાય છે. વિદ્યુત પાવરનો એકમ સમજો. વિદ્યુત પાવરનો એકમ સમજો. વોલ્ટ ઇન્ટુ એમ્પિયર અથવા વોટ અથવા જૂલ પર સેકન્ડ. વોલ્ટ ઇન્ટુ એમ્પિયર. પારિમાણિક સૂત્ર બધાને આવડે છે, જાતે બનાવજો. ઉપર કાર્યનું છેદમાં સમયનું. સિવાયના મોટા એકમો છે, વોટને બદલે કિલોવોટે લેવાય છે. એ બધું આપણે કાર્ય ઉર્જા પાવરમાં ભણી ગયા, અત્યારે બહુ ડિટેલ નથી લેવી. પણ માની લો કે આર વાહકનો અવરોધ હોય. તમે જે વાહક લીધો છે એનો અવરોધ આર હોય. સ્થિતિમાનનો તફાવત તો V છે, પ્રવાહ આવી જાય છે, અવરોધ આર હોય તો પાવરનું સૂત્ર હું આવું લખી શકું, IR ઇન્ટુ I સ્ક્વેર આર. ત્રીજું I બરાબર V બાય આર. માટે પાવરનું ત્રીજું સૂત્ર મેળવીએ, V બાય આર V સ્ક્વેર બાય આર. સાહેબ એટલે એનો મતલબ વ્યય થતી ઉર્જા ત્રણ સૂત્રથી મળે. P બરાબર V ઇન્ટુ I સ્ક્વેર આર ને V સ્ક્વેર બાય આર. એકમ સમયમાં વ્યય થતી વિદ્યુત ઉર્જા ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થાય છે. વ્યય થતી વિદ્યુત ઉર્જા વોલ્ટેજ અને પ્રવાહના ગુણાકાર, પ્રવાહનો વર્ગ અને અવરોધના ગુણાકાર અથવા વોલ્ટેજનો વર્ગ અને અવરોધના ભાગાકાર જેટલી હોય છે, જેને ઓહમિક વ્યય કહે છે અથવા ઓહમિક લોસ કહેવાય. શું કહેવાય? ઓહમિક લોસ. એટલે સર પાવર કઈ રીતે ઉદ્ભવ્યો, ક્યાંથી ઉદ્ભવે છે? સમજો આ પાવર ક્યાંથી ઉદ્ભવે છે? વિદ્યુત પાવર ક્યાંથી ઉદ્ભવે આપણે સમજવું છે. મેં તમને કીધું છે સાહેબ આ ચેપ્ટર અત્યારે શેમાં ભણવાનું છે? ડીસી. પાવર બે રીતે ઉત્પન્ન થતો હોય, એક જનરેટરોની મદદથી થાય છે, એસીમાં ભણશું. અત્યારે જે વાત કરવી છે પાવર ક્યાંથી ઉત્પન્ન થાય, તો સાહેબ કેમિસ્ટ્રીમાં તમે ભણો છો મિત્રો, વિદ્યુત રાસાયણિક કોષ. ખબર છે ને મિત્રો? વિદ્યુત રાસાયણિક કોષ જેમાં એક ધન ધ્રુવ જેને એનોડ કહેવાય, બીજો ધાતુનો સળિયો ઋણ ધ્રુવ જેને કેથોડ કહેવાય, અંદર વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ભરેલું હોય. કેમિસ્ટ્રીમાં આખું ચેપ્ટર છે ને વિદ્યુત રસાયણ, એમાં તમે ભણો જ છો. આની સાથે કોઈ બાહ્ય અવરોધ આર જોડી દો. બાહ્ય અવરોધ આર જોડી દો. સરા ધન ધ્રુવ એનોડ, ઋણ ધ્રુવ કેથોડ, અંદર વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ભર્યું છે, આ બાહ્ય અવરોધ આર. હવે શું થશે ખબર છે? પાવર કઈ રીતે ઉદ્ભવે સમજો. આની અંદર કેમિસ્ટ્રીની રીતે સાહેબ જોવા જાઓ તો ઓક્સિડેશન રિડક્શનની પ્રોસેસ થાય. ઓક્સિડેશન રિડક્શનની પ્રોસેસ થાય. ઓક્સિડેશન રિડક્શનની પ્રોસેસના લીધે અંદર ઇલેક્ટ્રોન મુક્ત થાય. મુક્ત થતા ઇલેક્ટ્રોન એ વાહક તારમાંથી ગતિ કરીને અવરોધમાંથી પસાર થાય, અને એ અવરોધમાંથી પસાર થાય ત્યારે I સ્ક્વેર આર મુજબ વિદ્યુત પાવર ઉષ્મા ઉર્જા રૂપે વ્યય કરે. સમજાયું? એટલે વિદ્યુત પાવર ક્યાંથી ઉદ્ભવે? વિદ્યુત રાસાયણિક કોષમાંથી.
રાસાયણિક કોષમાં ધન ધ્રુવ તરીકે ધાતુની પ્લેટ, ઋણ ધ્રુવ તરીકે એક ધાતુની પ્લેટ, વચ્ચે અંદર વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ભર્યું, બાહ્ય પરિપથમાં અવરોધ જોડ્યો છે. હવે બનશે શું? જ્યારે આની અંદર ઓક્સિડેશન રિડક્શનની પ્રોસેસ થશે ત્યારે જે ઇલેક્ટ્રોન મુક્ત થાય, ઇલેક્ટ્રોન અવરોધમાંથી પસાર થાય અને આ સ્વરૂપે ઉષ્મા ઉર્જા રૂપે વિદ્યુત પાવરનો વ્યય થાય. એટલે વિદ્યુત પાવર આ રીતે ઉદ્ભવે છે. ઓકે, અને આમાં છેલ્લો કોન્સેપ્ટ સમજી લઈએ કે સાહેબ વિદ્યુત પાવર ઊંચા વોલ્ટેજે શું કામ ટ્રાન્સમિટ કરવામાં આવે છે. હું તમને એક બેઝિક કન્ડિશનથી સમજાવું, જો મજા આવશે. સમજો, તમને પૂછવામાં આવે કે સાહેબ વિદ્યુત પાવર ઊંચા વોલ્ટેજે ટ્રાન્સમિશન કરવામાં આવે. ટ્રાન્સમિશન કરવું એટલે સાહેબ એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવું. રેડી? ઊંચા વોલ્ટેજે ટ્રાન્સમિશન શું કામ કરવામાં આવે? આ મારો ક્વેશ્ચન છે. સમજો, આ પાવર સ્ટેશન છે જ્યાં પાવર ઉત્પન્ન થાય છે. અહીંયા સમજી લો સબસ્ટેશન છે અને અહીંયા આપણું ઘર છે. તો ઘરે જરૂર કેટલાની? 220 થી 240 વોલ્ટ. તમને ખબર છે સર, પાવર સ્ટેશનથી આપણા ઘર સુધીમાં હાઈ ટેન્શન લાઇન હોય. જો કે હવે તો થાંભલા કાઢી નાખ્યા, હજુ ગામડાઓમાં છે, તમે જોયા હશે. જોઈએ ને, પેલા થાંભલા હોય મોટા, ઉપર હાઈ ટેન્શન વાયર હોય. સાહેબ હાઈ ટેન્શન વાયર ઘણીવાર તમે સાંભળ્યું હશે તમારા વડીલો પાસેથી 11 kVની લાઈન. 11 kV 11 kV એટલે 11,000 વોલ્ટ. ક્યાંનો મતલબ 1000 થાય? 11 kV એટલે 11,000 વોલ્ટ. હવે સર ઘરે જરૂર કેટલાની છે? બોલો ને મિત્રો, ઘરે જરૂર કેટલાની? 230ની. અને આ લોકો વાયરમાં હાઈ ટેન્શન લાઇનમાં કેટલા વોલ્ટ મોકલે? 11,000. શું કામ આવું? આટલા મોટા વોલ્ટ મોકલવાની શું જરૂર છે સાહેબ? એક તો કોઈ ગડી જાય તો બિચારાને ભરતું થઈ જાય છે. આટલા ઊંચા વોલ્ટેજે જો તમે ભૂલમાં આડો, વાળ ન કપાવવા પડે, ઉકલી જાય. તો આટલા મોટા વોલ્ટેજ શું કામ? એનું રીઝન સાંભળજો. સર, પાવર સ્ટેશનથી દૂરના ગામડા સુધી પાવર પહોંચાડવો છે એટલે આપણે વાયર લાંબા કરશું. તમને ખ્યાલ છે તારનો અવરોધ લંબાઈના સમપ્રમાણમાં છે. પેલું સૂત્ર યાદ કરો ને, R = ρl/A. એક સિમ્પલ લોજિક સમજાવ્યું છે સાહેબ. અહીંયા ઉત્તરાયણ પાવર સ્ટેશન છે, અહીંયાથી આપણે બારડોલી સુધી પાવર પહોંચાડવો છે, તો સર અહીંયાથી ત્યાં સુધી વાયર લાંબો કરશો. જેટલી લંબાઈ વધે એટલો તારનો અવરોધ વધશે. અને જો તારનો અવરોધ વધે તો તારમાંથી પસાર થતો વિદ્યુત પાવર, વ્યય થતો વિદ્યુત પાવર વધી ગયો. I²R પાવર ઇન કરંટ સર્કિટ અથવા કરંટ પોઝિશન. હવે સર આ પાવર વધશે શું કામ? તાર તમે જેટલો લાંબો કરો એટલો અવરોધ લાંબો થાય, અવરોધ લાંબો થાય, અવરોધ વધ્યો એટલે સર વ્યય થતો પાવર વધશે. એટલે રસ્તામાં બહુ મોટો વ્યય થઈ જશે. ચાલો એવું બને કે સાહેબ કદાચ સમજો આ લોકોએ 500 વોલ્ટ કરીને મોકલ્યા હોત, રસ્તામાં તાર બહુ લાંબો છે એટલે અવરોધ વધારે રસ્તામાં વ્યય છો. સર અહીંયા 100 વોલ્ટના અનુરૂપ વ્યય થઈ ગયો, અહીંયા થોડોક વ્યય થઈ ગયો, અહીંયા થોડોક. તમારા ઘરે આવે કદાચ 50 વોલ્ટ વધે, તમારા એટલા કામ ચાલે? ન ચાલે. હવે જુઓ શું કામ બહુ મોટા વોલ્ટેજ રાખે છે. આપણે એક ઇક્વેશન શું ભીણા? P = V × I. P = V × I. આ ઇક્વેશન તમને બધાને ખબર છે. હવે એક મુદ્દો ધ્યાનથી સમજો. અથવા P = V²/R. P = V²/R. આ ઇક્વેશન એ બને. હવે જો હું તમને એમ કહું આમાં I ને કરતા બનાવું તો P/V થશે. આ વેલ્યુ આમાં મૂકો તો શું થઈ ગયું સૂત્ર? PC = P²/V² × RC. આ P એટલે શું છે? અહીંયાથી મોકલવામાં આવતો પાવર. PC એટલે શું છે? વ્યય થતો પાવર, કરંટ લોસ. આ વ્યય થતો પાવર છે ને આ મોકલવામાં આવતો પાવર છે, ભૂલ ન કરતા. I = P/V. P એટલે મોકલાતો પાવર, આ વ્યય થતો પાવર છે. સર મોકલાતા પાવરમાં બહુ ચેન્જ નથી કરવો, વ્યય થતો પાવર મારે ઘટાડવો છે. આ ઘટાડવાનો છે તો સિમ્પલ વસ્તુ છે. સર હું જેટલા વોલ્ટેજ વધારું એટલો વ્યય થતો પાવર ઘટશે. વ્યસ્ત સંબંધ છે ને, અહીંયાથી વ્યસ્ત સંબંધ થઈ ગયો ને
પાવરની જે મને રિક્વાયરમેન્ટ છે મારે મોકલવો જ પડશે. આ ભાઈ મને એમ કે સર મને 2 કિલોવોટ પાવરની જરૂર છે, મારે અહીંથી 2 કિલોવોટ તો મોકલવો જ પડશે. પણ મને બીક છે કે રસ્તામાં વ્યય થાય છે, ઘટાડવાનો છે વ્યય. હવે અવરોધમાં હું ચેન્જ કરી શકું એમ નથી, તાર તો જે લંબાઈનો રાખવો પડે તો રાખવો જ પડે. ઉત્તરાયણથી બારડોલી સમજી લો કે 50 કિલોમીટર હોય છે, 50 કિલોમીટરનો વાયર રાખવો જ પડે ને. તમે કાંઈ બારડોલીવાળાને એવું થોડું કહો 30 કિલોમીટર સુધી અમે વાયર લંબાવીએ છીએ, ત્યાંથી ડોલ ભરીને પાવર લઈ જાજો, એવું ન થાય. એટલે આર ચેન્જ નથી થતો, પાવરની જે રિક્વાયરમેન્ટ છે તમારે આપવી જ પડે એમ છે, એમાં ચેન્જ નથી થાય એમ. તો એક જ ઓપ્શન વધ્યો ને સર, વોલ્ટેજ વધારી દો તો રસ્તામાં જે લોસ છે એ ઘટી જશે. એટલા માટે મિત્રો ખૂબ જ ઊંચા વોલ્ટેજે પાવર ટ્રાન્સમિશન કરવામાં આવે, ટ્રાન્સમિશન એટલે મોકલવાનું, કરવામાં આવે તો પાવર વ્યય ઘટાડી શકાય છે. એટલે મિત્ર પાવરનો લોસ ઘટાડવા માટે, ઉષ્મા ઉર્જા સ્વરૂપે થતો વ્યય ઘટાડવા માટે ખૂબ જ ઊંચા વોલ્ટેજે પાવર મોકલવામાં આવે છે. એટલા માટે હાઈ ટેન્શન લાઈનો, નામ જ જો હાઈ ટેન્શન, જેના વોલ્ટેજ ઘણા મોટા રાખવામાં આવે છે. ક્લિયર? ખબર પડી ગઈ? તો શું સમજ્યા આજે? અવરોધકતાનો તાપમાન પરનો આધાર, ત્યાર પછી વિદ્યુત ઉર્જા અને પાવર, આવા વિદ્યુત પાવર ક્યાંથી ઉદ્ભવે છે અને શું કામ આવા વિદ્યુત પાવરને ઊંચા વોલ્ટેજે ટ્રાન્સમિટ પાવર સ્ટેશનથી ઘર સુધી પહોંચાડવામાં આવે છે, શું કામ? તો એનું રીઝન. ઓકે, એટલે આજના લેક્ચરની અંદર મિત્રો આપણે 3 થી 4 થિયરીઓ ભણ્યા છીએ. વ્યવસ્થિત રીતે આને તમારે મુદ્દા વાઇઝ બનાવીને લખવાની છે ને આને, આ તો મેં વ્યવસ્થિત મુદ્દા વાઇઝ લખી દીધું છે. એટલે વિડીયોને પોઝ કરીને જરાક આટલી મુદ્દાઓને વ્યવસ્થિત સમજીને વિચારીને મુદ્દા વાઇઝ તમારી બુકમાં ઉતારી લો. ક્લિયર? નેક્સ્ટ લેક્ચરથી આપણે મિત્રો અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ ભણીશું. થેન્ક યુ.